જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. જોઈ લો આપણે હવારમાં નીકળી જતા જોગિંગ કરવા આપણો રોડ બાજુ જોઈ લો. અને આ સકીશનનો તબલો અને આપણે નીકળી જતા જોગિંગ કરવા. અને દૂધ લઈ આવ્યા. ઉઠતા નતા પપ્પા બરફ નંબર ઊભા થઈ ગયા. ઊભા થઈને પછી બરફ દૂધ લઈ આવ્યા. દૂધ લાવી પછી જોગિંગ કરવા નીકળી ગયા છીએ. જોઈ લો આપણો જોગિંગ કરવા છીએ બાજુ રોધેજા બાજુ જોગિંગ કરવા જઈએ છીએ દરરોજ. પણ આપણે લાઇટો નખાઈ જઈએ છીએ રોડ બાજુ. લાઇટો નખાઈ એનો સામાન પડ્યો છે બધો ઉપર બે આમ છે એનો સામાન પડ્યો છે બધો. જો મિત્રો જો બધો સામાન પડ્યો છે ખાસો. અને તમે પેથાપુર રોધેજા રોડ પર આવશો તો એ સામાન જોવા મળશે તમારે. જો આ તો ખાસ કરીને રાઇડરોની જ જગ્યા છે. પલ્સર R15 એવો જ નીકળી છે ખાસ કરીને તો. અને હાઈવા ને બધું જો ડિવાઈડર વચ્ચે આવેલું છે છૂટવા. પેલું મોટો થયો નહીં, અડધો થઈ જાય અડધો નહીં થયો. ના ભાઈ જાય કિશનની ઘર બાજુ. કિશનની તબેલામાં રહી અને જોઈ લો કિશનની તબેલો બતાવી દઈએ અમે. જો સીટ તો કાન એ આટલા સ્વિમિંગ પુલ બનાવેલો છે પણ કિશન તો આપણા વચમાં ના આવે. અને તબેલો છે પણ સાત પેલું સાહેબનું ઘર જોઈ લો મિત્રો. તમારા આ બધું વાયુ છે આટલા અમે પેલ બાજુથી આ બાજુમાં આવી જાય જોગિંગ કરતા જોઈ લો. અને લક્ષ્મી ફોટો કલેક્શન એ લખેલું છે. અને આટલે તમારે સેકન્ડમાં ગાડીઓ જોતી હોય તો મળી રહેશે. કોન્ટેક્ટ કરો સંજયભાઈ, સુરેશભાઈ. જોઈ લો તમારા ટ્રેક્ટર હાઈવો જે જોતું હોય એ મળી રહેશે. તોલું બોલું જે જોતું હોય બધું મળી સેકન્ડમાં ગાડી મળી લે. અલ્ટો છે, વેગનર છે, વાન છે, ઇકો છે કે પિકઅપ ડાલુ હ બધું ખાસું પડ્યું. હા અને આ જે બોડીઓનું જોઈ લો બોડી. અને તમારા દરવાજા ને બધું ઘરનો સામાન જૂનામાં જોતું હોય તો એ સામે આવી જવાનું. ગજનન ના તો આવી જવાનું. તો અમારો શેરડી રસ અને એટલા જૂના મળશે ને. આ દુકાન છે ને એટલે તમારે નવા જોતા હોય તો નવા પેટી પેક દરવાજા તિજોરી તમારે જે જોતું હોય નવું મળી જશે. અને આપણે અહીંથી આનાથી થોડા આગળ જશો એટલે એના પાછળની સાઈડ જોઈશું ને તો અમારા પેલા છે જૂનું કુલર લેવું હોય, નવી એસી લેવી હોય તો મળી રહેશે. આપણે આગળ જ છે ટોકન આવે છે જોઈ લો. ટોકન લેવા ફરી જવાય નીકળી 55 તો આવી ગયા આપણે 55 તો હજી આપણે એટલે આવીએ છીએ 55 તો ઊંધી તો આવી ગયા. અને કોઈ ગાડી 55 પર તો આટલા જવું. અને ફોમાં પેલું વંડો વાળેલો દેખાય ને એટલે પેલું પટ્ટો હોય એવો દિવાલ જો પટ્ટો મળી જશે. પછી આ ફેક્ટરી દેખાય એટલે તમારા સિમેન્ટનો માલ મળી જશે. જુઓ
સિમેન્ટનું પેલો ડાયરેક્ટ માલ નહીં બનાવે એ મળી જશે. જોઈ લો તમને 55 દુકાને આવી જવાનું અને ગેરેજ ગાડી બગડે તો એ ગેરેજમાં આવી જવાનું. જોઈ લો મિત્રો, ગેરેજમાં ઓટો મારતું રહેવાનું. આ તો મોટી ગાડીઓનું હાય પાછી લક્ઝરીયસ એટલે ગોડો આવ્યો હતો ને તે કચરાની ગાડી હતી તો પડી અને સળગાઈ નાખી હતી. સળગાઈ ભાઈ નાખી પછી રાતે 1 વાગે પાછી ઘટના બોલાવતા. ગિરીશનું ડબ્બું પડ્યું આટલો અને એમાં પાટ્યો મળેલા છે અને એના પાછળ ચર્ચ અને જો એકાને નાના બાઇકનું પંચર ને એ બધું થાય. પેલી બાજુ છે એ બધું પાર્કિંગ છે એના પાછળ છે મોટું. એક વખત તમે પિથાપુરમાં આવો તો અમારા દુકાનની ને અમારી મુલાકાત લેજો. તમને આખું પિથાપુર કહું છું. જો મિત્રો અને આ છે અમે બિલ્ડિંગ અને આ છે આપણું પાર્લર અને આટલા બધા અને આપણે જોગિંગ કરતાં કરતાં પાછા વળી ગયા. જમકા જોગિંગ થઈ જઈએ આપણે છે આટલે ઊંધી આવવાનું હતું એટલે પતી ગયું આપણે આટલે પછી પાછા વળી ગયા. અને દૂધવાળા ભાઈના હવા પુરાવાની હતી તે પૂરી દે. એ દૂધવાળા ભાઈના પંચર છે પણ મોડું છે દૂધ ભરાવાનું એટલે હવા પુરાઈ જાય. અને આપણે કનિક ઘર છે અને ભાઈ ઘરને લોક મારેલું હોય અને એકન બધું તમે આવો તો સિમેન્ટ બિમેન્ટ નહીં તમારે કોઈ માલ બને તૈયાર માલની આરસીસીની જરૂર હોય તો કહેતા રહેજો લોકેશન જાય. જો આ બધા રોડ પર જોગિંગ કરવા આવી છે. આપણે જોગિંગ કરીને નીકળી ગયા. બધા બહુ આવી છે પણ અત્યારે આપણે થોડા લેટ નીકળ્યા છીએ કારણ કે થોડું અંધારું હોય એટલે બ્લોકમાં મજા ના આવે ને અત્યારે મજા આવો એટલે બતાવતા રહીશું. અને ટીના કાકાનું એવું ઘર અને બધું વાલ છે. કિશન કાપા ગલ્લા પહોંચી ગયો. ગલ્લા પહોંચીને બધું લઈને પાહો આવશે. પાહો આવીને પાછો જશે. અને કૂતરો કિશન આપણે ગલ્લાથી નીકળી ગયું છે બધો સામાન લઈને પાછો. ને આપણે ધીમે ધીમે જઈએ કિશનનું ફેસિંગ બધું બતાવતા જઈએ. કિશનના ઘર આગળનું બધું. અને મિત્રો જુઓ આ કિશનને ને તો હિંચકો બીચકો છે પણ કિશન તો સાયકલિંગ આમથી આવે છે. જુઓ સાયકલને બધું લઈને મજા આવે પણ સાયકલને આપણે આગળ લઈ ટાયરને ટ્યુબ નીકળી દીધા. જો મિત્રો એકન તમે આવો મોજે દરિયા ભાઈ બંધો મળ્યા એવી મોજ આવે એવી છે. કિશનને આયન એ વળી દેખો દફરે બુલેટ પડી શકે છે ને ના ઈવન શેઠનું એવાનું નહીં પણ ઈવન શેઠનું બુલેટ છે એટલે આપણે બુલેટ બતાવતા રહીએ. બધું જોઈ લો તમે. આપણે બધું બતાવતા ઘર બાજુ માંગીએ છીએ. ઘર બાજુ જય ભાઈ આવીને ભાઈ આપણે ઘર બધા શું કરી જોઈએ ને અંદર બધું બતાવતા રહીશું. તમે બ્લોકમાં જોડાયા રહેજો ને બતાવતા રહીશું તમને. જુઓ કંઈ કરીને પપ્પા આવી ગયા અને કિશનને even તો એક સિમ્બા નામનો કૂતરો છે બતાવી દે છીએ આપણે. અને લખેલું જ છે બોર્ડ પર કૂતરાથી સાવધાન. કૂતરું જો જોઈને ખાવ. જો પેલો બે બંકો મંત્ર ફાર્મ બધી ગાડીને બેસવી પડે એટલે બધેલી
જોઈ લો મિત્રો, ભેંસો બાંધેલી છે ને તો પેલી બાજુ ગાય વાય બાંધેલી અને તબેલાનો સીન બતાવી દીધો ને આપણે આમાં જઈએ ઘર બાજુ જુઓ અને જર્નીનું ને બધું બતાવતા રહીશું. ઘર આપણો ઘર બનાવીએ એ બધું સિમેન્ટનું બનાવે છે, અગરબત્તીનું અને એ બાજુ છે એ પોલીસમાં બનાવે છે બધા. અને આ છે રોયલ હોટલ. આ રોયલ હોટલ ચાલુ છે, એસી રૂમ. અને તમારે આવી જવાનું એટલે રાતની વખતે નીકળો ટાઈમ હોય રોકાવાનો તો આપણે આવી જવાનું. રોયલ હોટલ એસી રૂમ ચાલુ છે. હોટલ રોયલ પ્રાઇસ એસી રૂમ. અને આપણે જઈને બાજુ બતાવી દઈએ બધું. જઈને બતાવી દઈએ, જોઈ લો. અને આ જઈએ નો હરિયા આવી જશે ઈવન બધવાના. અને ગેટ હતો પહેલાં પેલો ને આમાં ડાયરેક્ટ પેલો ગેટ કરી દીધો છે. ના એટલે બીમ હતો, બીમની જગ્યાએ જવા આવવાની જગ્યા હતી પણ બધું નજીક લાવો બધું બંધ કરી દીધું. જુઓ બેનથી થોડું ખાસું આગું લાગ્યું. અને આ માર્બલ પર પથ્થર ગ્રેનાઇટ આ બધું તમારું મંદિર જોતા હોય અને પથ્થર જોતા હોય, મંદિર જોતા હોય અને તમારા ઘર માટે પથ્થર જોતા હોય તો એટલે જરૂરથી કોન્ટેક કરવો. આ પથ્થર સારા છે, તમને 2 ભાવમાં મળી જશે. અને અત્યારે બંધ છે, નક્કી તમને અંદર જઈને કોન્ટેક કરો. અને આ નંબર એવાનો જોઈ લો. આ પથ્થર ને એ બધું એવોની ઓફિસ. અને તમારા મંદિર જોતા હોય તો એ મળી જશે. અને હશે આપણું પાર્લર. તે પાર્લર બાજુ મોટો મારીએ થોડો બધું કરી જોતા જઈએ ને સવારનું પહોંચવાનું સ્પીકર ચાલુ કરીશું ને અમારા ગીત લઈ તે અભી બંધ કરી. અને આ રોડ આખો ખાલી જ છે. જુઓ રોડ ખાલી જ છે, કોઈ આવતું નહીં. આ રોડ ઉપર ખાસ બધા જોગિંગ વાળા વધારે આવ્યું. અને આવા સ્પીકર બીકર ચાલુ છે મીડિયમ અવાજમાં. અને બધા બેસી આપણે દૂધ લઈને આવી જઈએ એક્ટિવા લઈને. અને ભાઈ ગલામાં ચા પીવાય છે. મિત્રો હજુ જાય ઊંઘીરી છે અને